મહારાજ સંતવાણી અહીં રજૂ કરી. વાણી છે ને માણસના હૃદયને અસર કરે. વાણી ગીત અહીં લાગે, વાણી સીધી હોહરવી. દાસી જીવન એમ કહેતો કે બીજો ધણી નહીં ધારું, બાપ એક હોય. આપણે જાવા મારીએ સમાજમાં ઘણા ખબર છે 3-3 4-4 ગુરુ કરે. પ્રેરણા બધા પાસેથી લેવાય. સારા સંત હોય એની પ્રેરણા લેવાય, પણ ગુરુ એક જ હોય, બાપ એક જ હોવો જોઈએ. પહેલી વાત તો એ છે. અને બીજી વાત છે, સામાન્ય રીતે આજકાલ આપણે મોબાઈલ વાપરીએ છીએ. મોબાઈલની બેટરી ઉતરી જાય ને એટલે એને ચાર્જિંગ કરવા માટે ચાર્જર જોઈએ. મોબાઈલની બેટરી ઉતરી જાય અને ચાર્જિંગ કરવો તો એના માટે ચાર્જર જોઈએ. એમ આ શરીરમાં આત્મા રૂપી બેટરી છે, અને એ બેટરી ઉતરી ગઈ હોય અથવા ઉતરવાની તૈયારી હોય તો એને ભજન રૂપી ચાર્જર જોઈએ, તો એ બેટરી ચાર્જિંગ થાય. એમને એમ થાય નહીં. એટલે કહેવાનો અર્થ, જેને જેને ભજનનો આશરો લીધો છે. ભોજનના આશરા તો બધા લેવા વાળા છે, ભોજનના આશરા તો બધા લે, પણ ભજનનો આશરો લેવો એ તો સદગુરુ કૃપા કરે, કોઈ પરમ કૃપાળુ પરમાત્માની કૃપા ઉતરી જાય તો વાંધો ન આવે. અત્યારે તો બાપુએ બધા કોટેસા ગાડીઓમાં આટા મારે. એક સમય હતો બાપુ. 2 મિનિટ વાત કરીને પછી આપ જયમતભાઈ રજૂ કરું. તમે કલ્પના કરી લેજો, ખાલી સાધુ 4 અંજારના આશ્રમમાં આવ્યા હશે ને 1 ટકનું અનાજ નહોતું. હવે બેઠા રહેવા જોઈએ, બેસી જાઓ, આ બહુ અઘરું. 4 સાધુ ખાલી અંજારના આશ્રમમાં આવ્યા હશે, 1 ટકનું અનાજ નહોતું. સતી તોરલ જાડેજાને કહે છે કે જાડેજા સાધુ આવ્યા છે, આશરા ધર્મ છે, આપણે જમાડવા પડશે. કે સતી તમે કરો, મારું કામ નહીં. પુરુષ હાથ ઉપાડી લે ને ત્યારે આ દેશની નારી આગળ આવે કે એ હું કરીશ, તારો ધર્મ છે ને હું હાચવીશ. અને આપણો જો ધર્મ હચવાનો હોય ને તો બેનો દીકરીઓ થકી હચવાના છે, આપણી કોઈ તાકાત નથી. આ સતી તોરલે કીધું કે જાડેજા એના માટે મારે સતીરા શેઠને પેઢી જવું પડશે. ટૂંકમાં વાત કરું, હાવ ટૂંકાવી. સતી તોરલ સતીરા પાસે જઈ અને કેટલું કીધું કે સતીર શેઠ સાધુ 4 આવ્યા છે, 1 ટકનું અનાજ નથી આશ્રમમાં, અને સાધુ જમાડવા છે, સીધું લેવા માટે આવી છું. તેથી નીચી ભેતનો માણસ, હાવ નીચી ભાતનો, કરત કુસંગ ચાહત કુશળ, યહી બડો અફસોસ, મહિમા ઘટ્યો સમુદ્ર કો, રાવણ બસ્યો પડોશ. નીચી ભાતનો માણસ હાવ, નીચી ભાતનો માણસ હાવ. સતીરા શેઠે કીધું સતી તોરલ જેટલું સીધું લેવું એટલું લઈ જાઓ, પણ એના માટે તમારે મારે મેળીએ આવવું પડશે. વિચાર તો કરો, સાધુને જમાડવા માટે થઈ અને આ દેશના સંતોએ પોતાના દેહને ગીરવે મેલ્યો હોય ને એને વર્ષો પછી આપણે યાદ કરવા પડે છે. એમને એમ નથી થતું. ટૂંકમાં વાત કરી દઉં, ઈ સીધું લઈ આવી, સાધુને જમાડ્યા, અને સતી તોરલ એમ કહેવાય છે કે જેમ લગ્ન થવાના હોય ને એવા શણગાર સજી કપડા પહેરી. કારણ કે સતીરાથી વચને બંધાણા હતા. વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે એને પાય. એમને એમ નથી આવ્યો ઓલો, કાંઈક વચન સિદ્ધ હોય તો આવે છે. ટૂંકમાં જાડેજા કીધું સતી તોરલ આ શેની તૈયારી છે કે જાડેજા હું સતીરાને વચને બંધાણી છું ને મારે મેળીએ જવું પડે એમ છે. કે તો હાલો હું મૂકવા હાલું. વિચાર કરો, એક સમયનો બારવટીયો જેના નામથી રોતા છોકરા છાના રહી જાય, એ હળવો ફૂલ કેવો થઈ ગયો. શું કામ? સતી તોરલ જેવા એને ગુરુ મળ્યા હતા. કોઈ ગુરુ મળી જાય ને તો જીવનમાં હળવાશ આવે છે. અને એક વાગે બીજું કહી દઉં તમને, વેશ ધારીને વંદન કરાય. સુરેશ, વેશ ધારી હોય ને એને વંદન કરાય, વિશ્વાસ તો જેના જીવનમાંથી સુગંધ આવતી હોય ને એનો કરવાનો હોય. વેશ ધારી તો મને તમને ડગલે પગલે. અત્યારે તો ધંધો લઈને દુકાનો ખોલીશ, ધર્મના નામે આટડીઓ હાલે છે, કોઈનો મોટો શોરૂમ છે, કોઈની દુકાન છે, કોઈ આમ નનકી રેકડી કાઢી નીકળી પડ્યો છે. હવે આમાં વિશ્વાસ ક્યાં કરવો? જેના જીવનમાંથી સુગંધ આવતી હોય ને એનો વિશ્વાસ કરાય. એ તો કૃપા હોય તો મળે. જાણે જો સતી તોરલને કાંધે બેહાડી અને સતીરાને મેળીએ લઈ જાય
અંજારના પાદરમાં ઝરમર વરસાદ ચાલુ હતો. આઈ કાંધે બેહાડી અને બરાબર સતીરા શેઠની મેળી આવી. પગથિયા પાસે સતી તોરલને ઉતારીને જાડેજાએ કીધું કે સતી તોરલ હવે તમે સીધાવો, હું અહીં બેઠો છું. કટ મેળીના પગથિયા ચડી સતી તોરલ ગયા. આ બાજુ આ સતીરો નીચી ભાતનો માણસ તૈયારી કરીને બેઠેલો કે હમણાં સતી તોરલ આવશે. જેવા આવ્યા સતીરે આમ નજર કરી કે સતી અંજારમાં તો વરસાદ છે, શેરીઓમાં ગારો છે અને તમારા પગ ભીંજાણા નથી. આનું કારણ શું? કે સતીરા શેઠ મને તો જાડેજો કાંધે બેહાડે તમારી મેળીએ મૂકવા. કે હે જાડેજાનું નામ પડ્યું, ખાલી પરચો બતાવવાની કોઈ જરૂર નથી પડી. ઈ પગથિયા ઉપરથી ગડગડતી મેલી લાકડી પડે એમ જાડેજાના પગમાં પડીને કહેતો મને માફ કરો. જાડેજે કીધું માફી માગવી હોય તો તોડા તેની માગ, મારી નહીં. એની પાસે જા. એટલે ટૂંકમાં આ ભજનની તાકાત છે. સાધુને જમાડવા માટે, આશરા ધર્મ માટે થઈ અને આ દેશની અંદર દેહને ગીરવે મૂક્યા છે ને એને આપણે સાંભળી છે. વર્ષો થઈ ગયા. ગંગા સતી, પાનબાઈ સતી, તોરલ, જાડેજા. હમણાં તો કેટલાય ફિલ્મ ગીતો આયા. હમણાં અમારે રાજકોટ સ્ટુડિયોમાં 800 રૂપિયા દો એટલે 8 ભજન લખી નાખે છે. એક ભજનના 100 રૂપિયા. એ તો સાંભળો ત્યાં સુધી આનંદ આવે, હું ન નીકળે. બહુ વાસ્તવિકતા છે. અને ચીરે લાખા કુંભાર રાણાના ભજનો બાપુ વર્ષો થઈ ગયા, હજી સાંભળીએ છીએ. આ તો હવે સમય નથી એટલે છણાવટ કરવાનો કોઈ. પણ 2 મિનિટની વાત તો જરૂર કરીશ કે રવિ સાહેબ ગામમાં સત્સંગ કરતા હતા. જેમ અત્યારે આપણે કાર્યક્રમો એ સમયમાં સત્સંગ કરતા. હવે વારઈના દરબાર મોરાર સાહેબ, એની નાની ઉંમર, હાવ છોકરું, અને એની માં વિધવા બેન, એક જ દીકરો. અને ગામમાં રવિ સાહેબ કોઈક સત્સંગી પોતાના કોઈક શિષ્યનું આંગણું હશે. રવિ સાહેબ વાણિયા હતા. ભજનને કોઈના બાપની તાકાત નથી કે ફલાણી જ્ઞાતિ જ ભજન કરી શકે એવું નથી. રવિ સાહેબ વાણિયા હતા અને મોરાર સાહેબ દરબાર હતા. હવે ગામમાં સત્સંગ, મોરાર સાહેબની માં બેઠેલા, બાજુમાં મોરાર સાહેબ બેઠેલા, 13 થી 14 વર્ષની ઉંમર. એમાં ભજન થતા હતા. એમાં સત્સંગ કરતા રવિ સાહેબે મોરાર સાહેબની માં સામે જોયું. મોરાર સાહેબને જોઈ લીધા હતા કે આ કોઈક છે અધિકારી. મોરાર સાહેબની માને કીધું દરબારની દીકરીને કે મારી તમારી પાસે એક માગણી છે. શું? કે તમારો દીકરો મને દઈ દો. દીકરા કોઈ પાસે મંગાય? એ માગવા વાળો કેવો હશે અને આપવા વાળા એ દરબારના દીકરી કેવા હશે. કે શું કહો છો? કે હા, હું તમારી પાસે આ દીકરો મને આપી દો. તેથી મોરાર સાહેબની માએ એટલું કીધું હતું કે રવિ સાહેબને કે દીકરો તમારા ચરણોમાં આપવામાં મને વાંધો નથી, મને એક વચન આપો કે મારા દીકરાની નવી માં ન થવી જોઈએ. આ 84 લાખના ફેરા આના ટળી જવા જોઈએ. આને મુક્તિ મળી જવી જોઈએ. મારો દીકરો ઊંધે માથે લટકે ગર્ભાશયમાં માતાના ઉદરમાં, એ ન થવું જોઈએ. તેથી રવિ સાહેબે કીધું હતું કે વચન આપું છું. અને એ મોરાર સાહેબ ખંભાળિયામાં બની ગયા. બાપુ આ સંત પરંપરા છે એટલે આનંદ આવે. એટલે આ બેટરી ચાર્જિંગ છે અઘરું. એ તો ફરિયાદ કરી. અમારે ડાયરા કરવા, ધંધો કરવો, અમે તો ગમે જ. આજ મહેસાણા છે, એમાં ત્યાં શું હશે? હલવી લેવું પડે ધંધો. અમે વેપારી થઈ ગયા છે. ક્યાંક આવો માહોલ હોય ત્યારે વિશેષ મોજ આવે છે. ભાઈ જયમતભાઈનું આમંત્રણ આપવું અને મોજ આવે એ પ્રમાણે ગીતો ભજનો રજૂ કરી આપતા. હળથી વધાવો જયમતભાઈ દવે.